નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાયડ અને મેડોસણ ગામની વચ્ચે ખેતીકામ દરમિયાન એક ભયાનક દુર્ઘટના સર્જાઈ। માહિતી મુજબ અંદાજિત 18 વર્ષની યુવતી મજૂરી કામ કરતી વખતે લીમડાના વૃક્ષની નીચે ઊભી હતી ત્યારે અચાનક વીજળી પડતા તે ઝપેટમાં આવી ગઈ અને ઘટનાની તીવ્રતા એટલી વધારે હતી કે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ દુર્ઘટનામાં અન્ય 2 મજૂરો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તેમને તરત 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે। મૃત યુવતી વાયડા ગામની વતની હોવાનું જાણવા મળ્યું છે। આ અચાનક ઘટના સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાવી દીધો છે। પોલીસ અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર દયારામભાઈ નાઈ, કાંકરેજ।